ભાઈ બંધમાં ઠેકાણા ન હોય, બહેરામ ઠેકાણા. આ તમે અમને આમ હાથની હથેળીમાં રાખો અને તમે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હારું માણા હોય ને તો જ બાપુ આ જીવવાની મજા આવે, બાકી જીવે બધાય અને બહેરાય છે બધાયને, પણ અમુક અમુક બધાને ખબર છે જેવા હાલમાં જીવે છે. બહાર ધોકા પસાડતા ઘરે જાય તો ગદપ માં બકરું બે બાગ પર બકાલું સુધારવા બેસી જાય. એટલે બહાર તો તમે ચાલ્યા રહેતા નથી, ઘરે છે રબડ જેવા થઈ. હારું માણા જો ન હોય ને તો બાપુ જીવવાની કોઈ મજા જ ન આવે. અને આ ભક્તિ કરવી ને તમે કરવી હોય તો તમે કરજો, પણ માણા હારું હોય તો આ માર્ગે ચડજો. નકર ડકા અમારે ત્યાં ભગત છે ને, નામ ન દેવા, પછી ગાતો તો ભજન ગાતો, ગામમાં જ ભજન હતા, ભજન ગાતો તો ને એમાં પડખે વાડી છે, વાડીમાં ઢોરા કર્યા, એમાં એની વહુ ને ઘરે કોઈ કહેવા આવ્યું તમારી વાડીમાં ઢોરા છે, અને ભાઈ ઈ બેન બોલે એવું થાય મારે ન બોલાય. બાપુ 88 ફૂટની ચોકથી આવ્યો અને અહીંયા એના ઘર આવી રીતે ચાલુ ભજન ભજન ના દીકરા કે ઓલે તારી માયું કે જો ખેતરમાં પડી ગઈ. આટલા માણા હોય છે, મને મારું બૈરું એમ કે તારી માયું આ પડી ગઈ, મારે ચિંતા જવા. અરે આવું માણા હોય તો શું, ન હોય તો શું, મારા બાપ કાંઈ ફરક નથી પડતો. હું તો એમ કહું કે સંસ્કાર આ આપણે મોબાઈલ ખોલો તો આખી દુનિયાને ખબર છે. આ તો હું એક તમારા સામે સમય પસાર કરું છું. આ મોબાઈલે જે આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે ને, મને તો એમ થાય 10 વર્ષ 20 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે અમારા બાપ છે, તમારે લખવું હોય તો લખી લે. અને બાપુ ઈ ખોલો એટલે બધાને ખબર છે મારી પાસે શું માણસો બોલે છે. અમુક અમુક બેનો દીકરીઓ આમ કાનના કીડા ખરીદે એવું બોલે થાય. હું તો એકલો વિચાર કરું કે આના મા બાપે અમને આવડા આ સંસ્કાર આપ્યા છે. આખી દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય, મહાપુરુષો સાંભળતા હોય, સાધુ સંતો સાંભળતા હોય, આ શું વિચારવાનું જો તો ખરા. એવો બાપુ આ મોબાઈલે જે બગાડવાનો ધંધો કર્યો છે તમે જોવો તો આપણા ટાણિયા માફી માંગો. આ જેમ આમ બોલ્યા લો હવે અમે જ્યાં મોટો હાફ ફાડી નાખ્યો, અને આ મોબાઈલ આવ્યા પછી બધા માફીઓ મગાવવા માંડ્યા. હામાં તો કોઈ આવતા જ નથી. શું તમારે આમને સાંભળે જોઈ ન શકતા, એમને કોઈ સાંભળતું નથી. એક માણસને માણસ ઉપયોગ ન થાય તો જિંદગીમાં શું મારા રામ આવ્યા કે ન આવ્યા. છૂટા હોય પડકે ફરતા હોય, છૂટા ખૂટી રહ્યા પછી સરનામાની ખબર ન હોય, ઈ ભાઈબંધને શું કરવા? એવા ભાઈબંધને બાપુ હું તો ના પાડું છું, ચોકડી મારી દીધી. મારો એક મિત્ર હતો ને, એક વચ્ચે તમને વાત કરું, મારો એક મિત્ર બાપુ કેવો મિત્ર ખબર છે, એક ભાણામાં મારો હાથ કેવો હોય તો કહી શકાય. અને અમે અહીંયા ગામમાં હોય ને એટલે અમારે કોઈ દી એવો નહીં હોય કે અમે બે ભેગા ન થયા. અને બહાર ગયા હોય ને તો અમારે ફોન થી કોન્ટેક્ટ થાય. એક દી અમે અલગ ન રહી, પણ બાપુ એના દીકરીના સંબંધ વખતે મને અહીંયા એના ઘરે જમવા બોલાયો. ઈ કે મારે દીકરીનું સંબંધ કરવા મહેમાન આવે છે અને તમારે જમવા આવવાનું. કાંઈ વાંધો નહીં. અમે અહીંયા ગયા ને જેમ ડોબાનો સોદો કરે ને એમ દીકરીનો સોદો કરે. હું તો દીકરીના પૈસા હું તો ના પાડું છું, લેવાય નહીં, પણ લેતા હોય એટલે જો હું કઈ કોઈ ના પાડવા નથી આવ્યો. અને ભાઈ મને તો એમ થયું કે આ 2 લાખ ને 3 લાખ ને મેં કીધું શેની વાતો કરતા હશે. એટલે પછી હું બહાર નીકળીને મેં કીધું તમે 2 લાખ કે 3 લાખ ની વાત કરતા તો શેના લેવાના? કે મારી દીકરીનો સંબંધ કરવાનો. અને એ જ વખતે બાપુ મેં એના ઘરનું જળ મૂકી દીધું. મેં કીધું આનું પાણી ન પીવા, દીકરીઓને વેસે આવા રૂપિયા લે, આ ભાઈબંધને શું કરવાનું? આ કોક દેખ આપણો સોદો કરી નાખે, એની હગી દીકરીને વેચી નાખે, એ વેલો મોડો આપણો સોદો ન કરે. એટલે મેં કીધું મારે ફોન આવ્યો છે, હું જઉં છું. અરે કે પણ જમીન જાવ. મેં કીધું હમણાં તો કામ પતન તો મેં કીધું આવું છું. મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો. એના ઘરે આજની તારીખ ને કાલનો દે બાપુ, એના ઘરે હું પાણી નથી પીતું, એના ઘરે હું જીવો નથી, એની હારે મેં વાત નથી કરી. આવા ભાઈબંધને શું બાપુ, એક તમારી દીકરીઓને તમે વેચીને એ રૂપિયાથી તમે મોજ કરો, એમાં તમારી પેઢી કેવી થાય ભલા ભલા. કોઈ મતલબ નથી. પૈસા તો મારો ના ચેદી પીસે ને તેદી તમારી ભૂખ ભાંગે. હું તો એક મારા મોબાઈલમાં વિડિયા પડ્યા ને બહાર, ઈ મને નહોતી ખબર ને આ વિડિયા બહાર પડી.
આ મને આ કઈ શોખ જ નહોતો. અમારા મદાર છે ને બધા આ ઘોડા બધું લાવ્યા. મારી ઓકાત જ નથી. મને ઘોડે ચડાવ્યો. આપણી ઓકાત જ નથી. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. હું તો આ ઝઘડા સિવાય મેં બીજું કઈ કર્યું જ નહોતું. હું આ ઘોડા લાયક જ નથી. આજ હું 4 વાગ્યાનો આવ્યો છું. અહીંથી આ લઈ જાય, અહીંથી આ મને ગાડીની વાયલી ડેકી સાલની ફરાડી થાય એટલી સાલું આવી. પણ મારો કહેવાનો અર્થ ઈ છે કે હું ખટારાનો ડ્રાઈવર છું, હતો, અત્યારે નથી, અને એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા. એવી તમારી અને મારી જીવન 18 વરણ ગમે એ સમાજ. કહેવાનો મારો અર્થ ઈ છે, ખાવા પીવાનું ખવાય, નો ખાવાનું નો ખવાય. ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનના કારણ છે. આ બે પતી જાય તો કાઈ છે જ નહીં ભલા. હું અને મારું બાપુ સમજવી બાપુ અઘરી બાબત છે. એક વાણી છે ને એવું કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો ના કોણ પાડે? કરવા માંડો ને કે ને બધા સાંભળાય છે ભજન. હું ગાઉં છું, બધા ગાય છે, બધા સાંભળાય હોય કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો પણ ના પાડે છે કોણ? ભૂખ નો ભાંગે મંડો ગાવા, બપોરે ગાવતો હોય તો સાંભળે. પણ સમજણ વગરનું ગાવું એનો મતલબ એ શું? તો ગાયું કોઈને, કોને કહે છે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. આ કહે છે કોણ અને કોને કહે છે? આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. આત્માને બાપુ કાંઈ નથી જોતું, એને ભજન જ જોવે. આત્મો જીવને કહે છે કે આ ગાડીઓ, બંગલા, પૈસા, સંપત્તિ વાય નકરો પડ્યો રે, એમાં કઈક ભજન કર તો મારી ભૂખ ભાંગે. આત્મો જીવને કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં. તું તો નકરો રૂપિયા વાય પડ્યો અને નથી લાગતું આપણે નકરા વાય પડ્યા હોય એવું નથી લાગતું. આપણે બાપુ વાતો જ કરવી છે જીવનમાં. કોઈને આ શિખામણ દેવી છે ઉતારવું નથી. કોઈ આમ ન કરાય ને આમ કરાય, આમ ન કરાય ને આમ કરાય. કારણ કે તમારા ઘરમાં તો સડીને તમે જોવો ને, આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. લખી રાખ, આખું ગામ, મોટી સિટી હોય ને, સિટી, તમારા ઘરના ધાબા ઉપર ચડો, આખી ગામની સિટી દેખાય, તમારું ઘર ન દેખાય. આખી દુનિયાની શિખામણ દે. ઓલાને પેરાપીટ તૂટી ગયેલી છે, ઓલાનો પાઇપ તૂટી ગયો, પણ તારે તો પ્લાસ્ટર એ નથી, ઈ નથી દેખાતું. પોતાનું નથી દેખાતું, જગતનું જોય છે. બાકી બાપુ દુનિયા છે ને જીવવા જેવી છે. મને તો એમ થાય, તમે જોવો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે છે. અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાની મહારાણી બાપુ હરરાજી કરી નાખી, બૈરાની હરરાજી કરી. અરે હરરાજી તો કરી, પણ હારો ગરાગ નો જડ્યો. શું તો ખરા ભલામણ, શું તમને મને દુઃખ પડ્યું છે. આ તો માર્યા વગરના રોવે બધા. અમારી પાસે કઈ નથી, કઈ ઉપડો કઈ ન હોય, કઈ દેશે નહીં. ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને તો હવારે કઢીના આંડલા જેવા મોટા થઈ ગયા. મારા તમારા ખાતામાં થોડાક નાખો, મારા તમારા એટલે આ નોતા ક્યાંથી આવ્યા? નકરા જ બાંગા મારતા. સેજ નહીં હવારે પસ્તી કરીને કે પસ્તી 500 ની નોટ મૂકીને ભજીયા માથે મૂકીને ખાતા. બોલો, આ સંતો બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. હવારે હતા નોતા થઈ ગયા. લ્યો, મોટી મોટી બંધ કરી અને બધાએ સૂટા કોકને દઈને મોટી મોટી કરીને થપ્પો કર્યો હતો. એવા હલવાણ હજી 2-4 જણા તો અમારે ઇમનામ રહી ગયા, હજી એ પડી. હવે શું કરે? મને કે હવે શું કરું? મેં કહ્યું આની માથે રાખીને ખીચડી રાખીને ખવાય, બીજું કઈ. હવે આનું કઈ ન થાય, તોય નથી છૂટતું. તમે જોવો તો ખરા કેટલી મમતા છે માણસ. બાકી બાપુ મહાપુરુષે તો તમને મને માણસનો અવતાર આપ્યો છે, કઈક મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું ભલા. હા, અત્યારે ઘટતું કઈ નથી, પછી આપણને સંતોષનો એક જુદી બાબત છે. પણ અને મહાપુરુષે ત્યાં સુધી કીધું કે બાપુ નિંદા જેવું કોઈ પાપ નથી. આપણે નવરા પડી તો ઈ જ કરી. એક નિંદા કરવાનું જો આપણે બંધ કરી દઈએ તો બાપુ આપણું કામ થઈ જાય. એક ગામની માલિકો બાપુ એક બે સાધુ આવ્યા ને,
અને ગામમાં આવીને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ છેલ્લે હેલા જાવ, અહીંયા બધા બાવા સાધુ આવે, અહીંયા ગયા. એ કે અમારે હરિહર કરવું છે. તો કે બાપુ બેહો, તમને રસોઈ બનાવી દે. કે ના, તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને અમને કાચું સીધું આપી દો, અમે હાથે રસોઈ બનાવીને જમી લેશું. ઈ જમ્યા અને ના એને વસ્તુ આપી અને બેન પાણી ભરવા ગામના કુએ ગયા. ઈ બેડાના ઓટકી સાફ સૂફ કરી અને બાપુ ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકીને બેન હાલી આવતી હતી. રસ્તામાં એક પ્રસંગ બન્યો. ખેડામાં એક નાગને નોળિયો બાંધતા હતા. નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વયો ગયો. ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને હમળીનો શિકાર. જબાંગ ઝાકલે નાગ માથે પડી અને વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા. મોઢામાંથી ઝેરના બે ટીપા પડ્યા. ઈ બેન માથે જે હેલ હતી, હેલમાં પડ્યા. એ બેનને ખબર નથી. આદરે હાથ વચ્ચે રે ને ધાર્યું ધણીનું થાય. બેન અરખાતી ઘરે આવી. ઈ ફળિયામાં બેઠા છે, સંતો બેઠા છે, એનો ઘરવાળો બેઠો છે. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જમ્યા અને અડધી કલાક થઈને પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે, આ ચોખ્ખું પાણી છે, રસોઈ આપણે કાચું સીધું આપ્યું, એમના હાથે રસોઈ બનાવીને આ બન્યું શું? બે માણા મુજાણા. અહીંયા બે માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણી. આ લખવું કોના ખાતે? આમાં નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. ભોળાનાથ પાસે જઈ અને વિધાતા કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે શું કરવું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી બધી બેઠી જ હોય સોરે. ત્યાંથી નીકળ્યા. ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે કે આમ હાલ્યા જાવ છેલ્લે, કાલ 5 ને માર્યા સાત તમારો વારો. ભગવાન કે લઈ આમના ખાતે ભલે આવડા ભોગ. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. એ ખબર છે, મને ખબર છે કેમ મર્યા. આ સોબટિયાને ખબર છે. એટલે કીધું અન સમયના ઔષધિ, ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. નિંદા જેવું કોઈ પાપ તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે. મોજ કરો, વાતમાં કઈ છે નહીં. આ 5 તત્વનો દેહ છે ને, 5 તત્વમાં ભળી જાય. રામ બોલો ભાઈ રામ, કાંઈ વાતમાં નથી. કોઈ ભેગું આવવાનું નથી. મારો દીકરો ને મારી વહુ ને મારા ભાઈ, આ કોરોના આવ્યો ને કોઈ અડતું નહોતું. જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા હતા. એટલે તમારી વહુ છે ને અડો ને, તમારો છોકરો છે અડો. અમારે ત્યાં એક ભાઈના હાથમાં વીંટી હતી હોનાની. એના બાપા મરી ગયા ને, એ કે તારા બાપાના હાથમાં કે વીંટી છે, લઈ લે. કે ના, ભલે જાતી. વિચાર કરો, આ 1.5 લાખ રૂપિયાનો ભાવ તોય કે નથી જોતી. બાપાને મારીને જીવવું છે. ઓલો બીજો એક હતો ને, એ કે હું કાઢ લઉં મારી. એ કે તાર જોતી કાઢ લે. એ કાઢ લીધી ને એ જીવે. અરે તમે જોવો તો ખરા, ઓલો ધરતી કપ થયો દીધી, બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા. શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. ચોથા મહિનામાં દરબાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નમાં 11 દીકરીઓના દાદા ભરતસિંહ નથુસિંહ દરબાર, એટલે શેના દાદા? હા, કરિયાવરના 11 દીકરીઓના સુરજસિંહ, સત્તરસિંહ, અમદાવાદ 11 દીકરીઓના દાદા. બાપુ જોરદાર તાલી વધારો. ધન્યવાદ છે ભાઈ. આ ખરેખર દીકરીઓને દેવો ને એ બાપુ બહુ મોટી વાત છે. અને હું તો એમ કહું, મેં હમણાં વાત કરીને લેતા હોય લેજો, મને કઈ નડતું નથી. પણ જેટલું દેવાય એટલું દેજો. દીકરીને દેશો ને બાપુ, એ તમને ભગવાન ડબલ કરીને પાછું આપશે. દીકરીને બાપુ લેવાય નહીં, દીકરીનું લેવાય નહીં. કારણ કે હા તમે કદાચ લઈ લેશો ને વેવાય પાસેથી, એ આખી જિંદગી દીકરીને મેણા ખાવા પડશે. એ કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે તારા બાપાને ગાડી 1 રૂપિયા આપ્યા વેલી જાય. આ પૈસા ખાઈ ગયા હોય બાપા, મેણા સાંભળે દીકરી. બાકી પૈસા તો મારો નાચ જેથી આપે ને તેથી ભૂખ ભાંગે. દીકરી વેકે નો ભૂખ ભાંગે. ઈ ધરતી કપ આવ્યો ને બાપુ, આપ તમે જો
તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું લાગતું. હા નતો હમાતો, હા તેથી ધરતી કપાયો હતો. એ ધરતી કપની એક વાત તમને કરું. અમારો માલધારી સમાજ રબારી આજ આ દુનિયામાં છે નહીં, પણ એને આ વાત લખી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના ભીખાભાઈ રબારી આ વાત લખી છે અને એની યાદી કરાવું છું કે એ તો એ બાપુ બોલતો હતો ને તે હારા હારા નિયમ થાય કે અત્યારે ધરતી કપાયો એવું બોલતો. એટલે અમે ભેગા બહુ પ્રોગ્રામ કર્યા ભીખાભાઈ, મેં ઘણા બધા પ્રોગ્રામ કર્યા, પણ એના ધરતીકંપની વાત લખી, કઈ તારીખ હતી, ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો અને આંચકો હાલ્યો ક્યાં અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને યાદી કરાવો. મારા ભીખાભાઈ કહેતા કે 2026મી જાન્યુઆરી 2001ની સાલ આજે હમણાં જ જઈ 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટર ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં અંજારથી ઈશાનની દિશા ઉપર, માફ કરજો, ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો. એ આંચકાએ કેટલા ગામને આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડોય નાખ્યો, ખકડાવી બચાવને કર્યું ભાંગીને ફૂકો, રાપરને રમ ઢોળતો સામજ ખેડીને નોરવા દીધી સાંજ કે ભાન ઘેર કર્યો કારો, જૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી, બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવા દીધી સાંજ કે ભાન ઘેર કર્યો કારો, જૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુડો ગોયલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મહેરથી, બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમ કમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી સાન લીપડીને મારતો ગયો, લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી સાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવા દીધી સાંજ કે ભાન ઘેર કર્યો કારો, જૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાને ડોલાવતો વળતો વળ્યો, અડધો લીધો અમદાવાદ, સાણંદ છોસરો થઈ લખતરને લગભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાનગર માથે મનાડો, રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર છોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા છોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ખાંડીને કકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો, મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ફડકારા, ભણે ફીકો રબારી, કેમ કર્યું કીર્તન, આવો ધરતીકંપ આવ્યો ને તેથી બાપુ તમે જોવો તો 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને, એક તપેલે રાતે ખાવા મળ્યા. આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું? હું તો એકલો હોય ત્યારે એને સંભાળું કે ચારેક આંટો મારતો રહી જાય, અમારું નથી માનતા ભેગા કરે. વિચાર કરજો મિત્રો, એક ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ ઊંધી થઈ ગઈ હોત તો હું તમે શું કરો? ઈશ્વર દયાળુ છે, હજી તમને મને સંકેત કરે છે કે મારી નાખો તો આટલી વાર લાગે, પણ આપણને બીક જ નથી લાગતી. બે દી તો અરે તમે જોવો તો ગાયોને ઝાપે ખર રજકાંડ કડબું ઢગલા કરે, આપણે હવે ગાયો છે ભૂખી નહીં. અત્યારે ગાયો નાખેલું ઘર ભેગું કરે, લઈ જાય, બીજા નાખે ને ઓલા ઘરે લઈ જાય. ઈશ્વર છે ને, ઈશ્વર બાપુ ત્રાજુ લઈને બેઠો છે, બધાની ખબર છે તમે શું કરો છો. એટલે હવે બીજાને આપણે સાંભળી, મને બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બોલ શ્રી રામદેવજી મહારાજ કી. તમારો ડાયરો બાપુ હક્કા છે તો દેખાય, કોઈ ઉકારો નથી કરતો. મને એમ થાય કે શું જોતું હશે. અમે એક જગ્યાએ ગયા હતા ને, ડાયરો બાપુ ચિક્કાર હતો, તે મેં તો ભજન ગાયા, પછી રાહાડા ગાયા, 1-2 જણા અમે હતા, 3 જણા. રાહાડામાં ન આવ્યું, મેં કોઈ લોકગીત ગાવ ને,
લોકગીત ગાયા, વાતો કરી. પછી મેં કીધું એવું લાગે એક બે ત્રણ હિન્દી ના ગાઓ, હિન્દી ફિલ્મ ના ગાયા, અમારું કઈ હાલ્યું જ નહીં. બેહી રહ્યા પણ બાપુ કોઈ હલે ચલે, દાંત કાઢે, હાથ ઊંચો કરે, પૈસો નાખવા આવે, કઈ નહીં. આપણે એમ થાય કોશું ગળી ગયા, આમ નામ બેઠેલા. હેઠા ઉતરે ને કે બહુ મજા આવી. અરે તમારી હારી ભલી થાય, એક આમ હાથ તો ઊંચો કરવો તો અમને એમ થાય કે દોણામ જાય છે. અમને પરસ્યો વળી ગયો, પરસ્યો. પછી અમને ખબર પડી કે આપણું બધું હાલ્યું ખરું, પણ આપણે અમે ભૂલી જાય અમે શું ગાયું એ અમે ભૂલી. કારણ કે બાપુ આ છે ને અમારી સફળતા છે ને એ તમારો ઉમળકો છે. મેં હમણાં કીધું ને, હું 4 દીથી ઘરે જ નીકળ્યો છું. આમ વિસનગર મહેસાણા પ્રોગ્રામ કરતો કરતો અહીં આવું છું. જેમ ઓલા ખોરડો કરવા નીકળ્યો હોય ને એમ નીકળ્યો. ઘણા એમ થાય આવડા અમને કઈ કામ જ નહીં. એવું નથી, પણ ભાવ પ્રેમથી લાગણી અમારે મંગાજી ને બધા મારા ઘરે આવ્યા કનુભાની. અને એ મને કહે પણ મેં કીધું મારે 2-3 તારીખો લાગટ છે, ને પછી મેં કીધું 4-5 દી થઈ જાય લાગટ હું ન ખેંચી શકું. એ કે જે થવું હોય તમે 1 કલાક પણ તમારે આવવું પડશે, એમાં નહીં આવે. એટલા જ માટે મને ખરેખર મને બહુ આ બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં બાબુ મને જે પ્રેમ મળ્યો છે, હું ખરેખર આભારી છું. મારા મહિનામાં 10-12 પ્રોગ્રામ આ બાજુ સાઈડમાં મારે હોય છે. અને આ ઇનકોર બધા મને ઘોડે ચડાવે છે, મને સાંભળે છે. ઇનકોરની મારે વાત જ નથી કરી. કારણ કે આપણી આબરૂ જેટલી સિંપા આવીને પૂછજો, પણ આપણું હાલે છે ગમે એમ હાલે, મને ખબર નથી ચમ હાલે. ઘણા એમ કે તમારું હાલી ગયું, તમારું હાલી ગયું, પણ મેં કીધું તમારું ઊભું હોય કોને હું થકો મારું. હાલે છે બધાયનું, પણ આ જોઈ નથી શકતા. કોઈનું ઊભું છે વિચાર કરજો, કોઈનું ઊભું છે. અને જેથી ઊભું રહે ને તેથી બાપુ રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે આને રાખો. ઊભું રહ્યા પછી જે હરી, બાકી બધાયનું હાલે. કીડી થી માંડીને હાથી સુધી કોઈને પુરુષાર્થ કરવો પડે. એક કૂતરું હોય ને તો એને બાપુ એક ઘર સુધી હાલીને જવું પડે, ઢોર ને ચરવા હાટું બાપુ એક વગડા સુધી હાલીને જવું પડે. પુરુષાર્થ કરવો પડે, કરવો પડે ને કરવો પડે. કોકના બૂસ મારે આપણો મેળ ન પડે. એ 2 દી તમે જલસા કરો. બાકી કર્મ ની ગતિ છે ને, આ ભાવ ની બધા વાતો કરે, ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ મળ્યો એ સુધારી લેને. કાલ ની ખબર નથી, ભાવ ની શું ખોડીને બેઠા છો. કાલ ની કોઈને ખબર છે? ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત. આ જીવ માથે જમ ફરે 73 માથે બાજુ. બાપુ આપડા ભેગા બેઠા હોય હવારે કે એ તો એટક આવ્યો ગયા. બોલો કોઈ કંકોત્રી ચિઠ્ઠી કાંઈ છે જ નહીં. હળવા ફૂલ દેજો. એક તમને દાખલો દેજો કે દિલ્હીનો આમ સિકંદર બજારમાં નીકળ્યો ને, 500 ઘોડાનો રસલો લઈને આમ નીકળ્યો. ફૂટપાથ ઉપર એક ફકીર હતો, તો ફકીર એક ધોતડી પહેરેલી, પાણાનો ઓશીકું કરેલું, બીડી ટેકાવી અને પગ ઉપર પગ આંટીએ ચડાવીને બાપુ ફકીર બીડીને કસ મારે. અને દિલ્હીના સિકંદરની આમ નજર ગઈ ને, રસાલો ઉભો રાખ્યો. ઉભો મારા ઓલા ફકીર પાસે જાવ. ફકીર પાસે ગયો. એ કહે ફકીર માઈક તું આજ તારી મોજ આવે, માઈક તું મોજ આવે, માઈક હું આપી દઉં. એને આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જાતા હું અહીંયા જા. સિકંદર કે હું સિકંદર છું, આજ જો દિલ્હીનું રાજ માંગે તો લખી દઉં. ના પાડ્યો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું આ ભલામણ સાઈડમાં કે રહ્યો બીડી પીવું છું, હું તમને નડું છું. જ્યાં જાતા હું જાવ ને શું લોહી પીવું. સિકંદર ને એમ તો તારી મોજ તારી મસ્તી. અને બાપુ વાતે સાચી છે. જલસા કરવા વાળા, આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે, અને રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ બાપુ પૈસાથી નથી મળતો, એક લખી લેજો. એ તો અંદરથી આવે. તમને આમ કોઈ ગલગલિયા કરાવે દાંત કાઢો એ ફેર હોય ને, કઈક દાંત કાઢ્યું હોય ને દાંત કાઢો એમાંય ફેર હોય. ઈ સિકંદર કે છે પણ ભલામણા કાંઈક તો માગ. ઈ કે પણ શું માંગવું, હમણાં ભૂખ લાગી, સામે નિરાલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, આ બીડી ટકાવ્યો. હાજે બીજી બેન કોઈ ખાવા નહીં આપે. સિકંદર કે આને હાજના હજી ઠેકાણા નથી, તોય નિરાયતે હું તો બોલો મારે મૂક્યાનો માર્ગ નથી, તો હેઠો નથી.
અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવ્યો દેજે, આવી મને મોત દેજે, આવી ફકીરી દેજે. અને પછી ફકીરે કીધું કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કહેવું છે કે આવી મને મોત દેજે, આવી મને ફકીરી દેજે. અને તેથી પછી ફકીરે જવાબ કેવો આપ્યો ખબર છે? ઈ કે તમે કેદી મરો કેદી જાવ ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસલાન જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું સાંભળે પૈસા તો હાથનો મેલ છે ને ફલાણું આમ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ નથી બાપુ, જો હળવું ખાવ ફૂલ જેવું જીવન કરી નાખો તો ફૂલ જેવું જ છે. આ તો વજન લઈ લઈને ફરે બધા. અને વજન ને આ આપણે બધા ખરે ડખાસી ના થાય. હોય 100% આપણું હાક ઉસ્તીમાં ડખા થાય. બોલ તો હોય 100% તમારું ચાવું ત્યાં હાલે. તમે એકલા હોય તાવ પછી બૈરું લાવો ને એટલે પાર્ટનર કહેવાય, 50% જ હાલે, પછી 100% નો હાલે. અને પછી 100% હાકમાં હોય તો એક્સિડન્ટ થવાનો. પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત ઘટી જાય. આ તો 4 પેઢીઓ થાય તો ચાવીના ચૂડા ફરાઈ રખડતા હોય, અકસ્માત જ થાય. છોડી દો, ખબર છે કોઈ હારે આવવાનું નથી, હારે કઈ દેવાનું નથી. પણ બાપુ એટલે મહાપુરુષોએ કીધું કે એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કઈક કરવાની વાત. ગંગા સતીની વાણી એક જ વાત કરે છે કે બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે 21,000 અને 600 શ્વાસાનો બાપુ હિસાબ માર્યો ગંગા સતી. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી જોજો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. આ હું બોલું નહીં, તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે. ઈ દેખાતો નથી ને ઈ તત્વ છે બાપુ. ઈ જો બાપુ મેળ પડી જાય તો આ દુનિયામાં કોઈની જરૂર નથી.